તો હવે આપણે પાછા આ જ રસ્તે રિટર્ન જઈએ છીએ. આગળ ગૌશાળા પાછળ જતી રહી, આપણે પાછા ગૌશાળા જઈએ આ જ રસ્તે રિટર્ન. તો મિત્રો આપણે ફરીથી ભાયાસર તરફ પાછા જઈએ છીએ આ જ રસ્તે રિટર્ન. હું લુણાવાડા નીકળતો હતો દૂધ ભરવા માટે. એવું અત્યારે લુણાવાડામાં 15 લીટર જેવું આપીએ છીએ. સવારમાં બી આપીએ અત્યારે. તો મિત્રો અંતે આપણને ગૌશાળાવાળા ભાઈની મુલાકાત થઈ ગઈ છે. મને લેવા માટે સ્પેશિયલ આવ્યા છે. એમને દૂધ ભરાવા જવું હતું છતાં પણ મને મળવા આવ્યા છે. નમસ્તે. ચલો હેડો. ઓકે. ચાલો મિત્રો આપણે હવે એમની પાછળ જઈશું ગૌશાળાની મુલાકાત લેવા. તો ફાઇનલી મિત્રો રસ્તો ભૂલી ભટકીને પણ શોધતા છેલ્લે ગૌશાળાના જે સંચાલક છે એમની સંપર્ક કરીને પોતે અમને લેવા આવ્યા અને આપણે આ ગૌશાળામાં પહોંચી ગયા છીએ. એ એક્ઝેક્ટ લોકેશન છે લુણાવાડા ગોધરા હાઈવેથી 2 કિલોમીટર અંદર આપણે ભાણપુર રોડ ઉપર ચબલપુર ગામથી પહેલાં ભાયાસરથી અંદર જવું તો આ ગૌશાળા આવી જાય. તો ચાલો મિત્રો હવે ગૌશાળાની મુલાકાત લઈએ આપણે. જો આ ગૌશાળા બહારથી અને આ ગૌશાળામાંથી જે દૂધ જાય છે લુણાવાડા ભરાવા જ જતા હતા અમારા માટે રોકાયા છે. ચાલો ગૌશાળાની મુલાકાત લઈએ. ગૌશાળામાં ભાણપુર મુકામે અને આપણે ગૌશાળામાં સંચાલક છે એમની મુલાકાત લઈશું. નમસ્કાર. તો આપનું નામ? મારું નામ હર્ષિલ પટેલ. હર્ષિલભાઈ પટેલની મુલાકાત લઈશું આજે. આ ગૌશાળા એમની છે. ગૌશાળાનો બહુ સારો વિચાર એમને આવ્યો છે અને લુણાવાડા મહીસાગર જિલ્લાની અંદર લોકોમાં ગૌ સેવા અને ગૌ આધારિત ખેતીનો જે આ એમનો સુંદર વિચાર છે એ પ્રસરાવી રહ્યા છે. જેના આધારે આપણા સમાજની અંદર જે આપણે પ્રાચીન સંસ્કૃતિ હતી કે ગૌ આધારિત ખેતી કરવી, ગૌ સેવા કરવી, ગૌશાળાઓ સ્થાપવી. અત્યારે તો આ આધુનિક યુગમાં ગૌશાળાઓ બહુ ઓછી છે, પણ આજે પણ આધુનિક યુગના અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ કોઈના અંદર હજુ પણ જીવિત છે. તો આપણે એમના દ્વારા ગૌશાળાની મુલાકાત લઈએ અને ગૌશાળા વિશે માહિતી પણ લઈશું. આ ગૌશાળાનું નામ છે કશા કાંકરેજ ગૌશાળા. કશા કાંકરેજ ગૌશાળા. કશાનો મતલબ થાય છે સંસ્કૃતમાં ખુશ રહેતી રમતી કૂદતી ગાય. બરાબર. અને આ ભાણપુર ખાતે બનાવેલી છે. બધી જે છે એ કાંકરેજ ઓરિજિનલ બ્રીડ છે. ઓરિજિનલ કાંકરેજ બ્રીડ એટલે બનાસકાંઠાની કાંકરેજ બ્રીડ. એટલે આમાં શું કહેવાય કે આપણા ગુજરાતની અંદર 2 ગૌમાતા છે. હા. ગીર અને કાંકરેજ. બરાબર. એટલે નર્મદા નદીથી તમે ઉત્તર ગુજરાત બાજુ જે કચ્છ બાજુ સુધી જાઓ ત્યાં સુધીનો આખો જે પ્રદેશ ખરો એ કાંકરેજ ગાયનો આવે. બરાબર. અહીં આબોહવા ઠંડી ગરમી આ લોકોને મસ્ત મજા આવે, મતલબ સહન કરી શકે. તો મને અહીંયા આવીને બહુ આનંદ થાય છે. આપણે આ કાંકરેજ બ્રીડ જ લાવવાનું કેમ પસંદ કર્યું એની ઉપર મને થોડું માહિતી આપી દો. કારણ કે તમે જો નર્મદા નદીથી ઉત્તર ગુજરાત તરફ જાઓ છે કચ્છ સુધી, બરાબર, કાંકરેજ ગાય માટે બેસ્ટ ગણવામાં આવે છે. કારણ કે ત્યાંની જે આબોહવા હોય છે, ત્યાં આગળની જે ઠંડી હોય છે, ગરમી હોય છે, એ આ ગાય વ્યવસ્થિત રીતે સહન કરી શકે. વિશ્વમાં બહુ આવે છે એટલે. અને એ જ વસ્તુ અહીંયા આગળ તમને જોવા મળે લુણાવાડાની આસપાસ પર. બરાબર. એટલે અહીંયા જો કાંકરેજ ગાય હોય તો એને આગળ હું લાવું તો એને અહીંયા થોડી ઓછી તકલીફ પડે અથવા તકલીફ પડે બી નહીં. અને એને તો આ બધું સારું લાગે કારણ કે તેલબાજીની જે આબોહવા કરે એનાથી તો આ આબોહવા એને ઘણી સારી મળે. એટલા માટે પછી આપણે વિચાર્યું કે આપણે કાંકરેજને લાવીએ. બરાબર. અને બીજું કે ગીરની અંદર તો બધા લોકો કામ કરે જ છે. બરાબર. અને ગીર અત્યારે એક બ્રાન્ડ બનાવી દીધી છે. બરાબર. ગીરનું ઘી ખાવું જોઈએ, દૂધ ખાવું જોઈએ. તો સેમ તમારે કાંકરેજનું બી ખાવું જોઈએ. કારણ કે કાંકરેજ એ સર્વશ્રેષ્ઠ ગૌવંશ કહેવામાં આવે છે. બરાબર. તમે કોઈ બી ભગવાનનો ફોટો જોયેલો કે કશી બી જગ્યાએ તો ત્યાં કાંકરેજ નંદી હોય. હા, એ જ હોય. અને કાંકરેજ જ ગાય હોય ત્યાં આગળ સફેદ ગાય હોય કે કશી બી ગાય. બરાબર. એટલે કાંકરેજને સર્વશ્રેષ્ઠ ગૌવંશ એટલા માટે કહેવામાં આવે છે કે આનું ઇમ્યુનિટી પાવર બહુ આવે. બરાબર. કે આ 40 કિલોમીટર સુધી બી ચાલી અને દૂધ આપી શકે. દૂધ આ પાડે નહીં. એટલે આપણે આ ગાયોનું કામ કરેલ છે. મતલબ કાંકરેજનું કામ કરીએ તો કાંકરેજને બી લોકો થોડું પ્રોત્સાહન આપે. કારણ કે સેમ જ પોટેન્શિયલનું આનું બી ગાયનું દૂધ અને ઘી હોય છે કે જે અત્યારે મારા જોડે અત્યારે 70+ ડૉક્ટર્સ છે આયુર્વેદિક કે જે લોકો આપણા જોડેથી ઘી લઈ જાય અને પંચકર્મ કરે. પંચકર્મ છે, બસ્તી છે, શિરોધારા છે, જે બી આયુર્વેદિક ટ્રીટમેન્ટ જે ખરી એ બધી આ લોકો દેશી ગાયના ઘીથી કરે. બરાબર. એટલે એ બધી ત્યાં આપતા. અત્યારે ગાયો તમે જુઓ છો બાંધી રાખેલી છે. કારણ છે કે હમણાં દોહનની પ્રક્રિયા પૂરી થઈ છે. બરાબર. પછી શું થાય છે કે અહીંયાથી અમે આ બધાને છોડી દઈએ છીએ. આખા વાડાની અંદર ખુલ્લેઆમ ફરી શકે. મુક્ત. આખા વાડાની અંદર ખુલ્લેઆમ ફરી શકે. બરાબર. આ પાણી પીવા માટેનું અવળો. બરાબર. અહીંયા ગમણો ભરેલી હોય એટલે ખાઈ શકે. અને રોજ અમે 9 થી 3 અમે બહાર ચરવા લઈએ છીએ. બરાબર. ખુલ્લામાં? હા, ખુલ્લામાં આ લોકો રોજ જ ચરવા જાય. બરાબર. 9 થી 3.
બાકીના ટાઈમ અહીંયા આગળ આવી અને અહીંયા આવે. હવે આમાં બધાનું નામ પાડેલું. બરાબર. તો મિત્રો આપણે દરેક ગાયના નામ પણ પાડેલ છે. આનું નામ છે આભા, આભા, મોર, મોર, કમલા, કમલા, રમીલા, રમીલા, પછી આ જે છે પારેવો, પારેવા, પછી આ છે આનું નામ છે, આ નામ શું છે આપણે? હા, રૂપા, રૂપા, રૂપી. પછી આનું નામ છે બંસી. બંસી. આ જે છે એ કાંકરેજની સુવર્ણ કપિલા છે, શ્વેત કપિલા જે કહેવાય ને. હા મિત્રો, આ ગાય બધી ગાયથી થોડી અલગ છે, એકદમ શ્વેત છે, વાઈટ. એની માંજરી આંખો કોઈ ટાઈપની છે. એટલે આનું શું વિશેષતા છે? આ સુવર્ણ કપિલા. સુવર્ણ કપિલાનું દૂધ અને ઘી જે ખરું ને દેવોને અતિ પ્રિય હોય. બરાબર. તમે જો કોઈ હવાનું કરતા હોય કે કશી બી વસ્તુ કરતા હોય તો જો સુવર્ણ કપિલાનું જો ઘી અને દૂધથી એનો જો તમે અભિષેક કરેલો હોય તો એ દેવોને અતિ પ્રિય. એટલે કારણ કે એવું કહેવાય છે કે શ્વેત કપિલાનું સૌથી દૂધ એ માટે શ્રેષ્ઠ હોય છે, એવું બધું લખેલું છે શાસ્ત્રોમાં. શાસ્ત્રોમાં મિત્રો લખેલું છે કે સુવર્ણ કપિલા ગાયનું દૂધ એ દેવોને અતિ પ્રિય હોય છે. આનું નામ છે કાજલ. તો આ મિત્રો આ ગાયનું નામ છે કાજલ. આ કાજલ એ સૌથી મોટી ગાય. બરાબર. આ ગૌશાળાની સૌથી મોટી ગાય. એકદમ ઓલ્ડ છે, મતલબ કંઈ નહીં તો એને 10 જેટલા વેચા થઈ જાય લગભગ. તો બી એ અત્યારે ચાલી શકે એમ. બરાબર છે. આજે છે ભૂરી. આ ગાય છે ભૂરી. આ બહુ જ ચપળ છે. આજે તમે એમ વાતચીત કરતા કે ટચ બી કરવા જાઓ ને તો એ તમે ટચ ના કરવાનું. બરાબર. તમે એને તમે આવ્યા ને એટલે પરિચય ના થઈ જાય ત્યાં સુધી. આજે છે આ ધોળી. આ ધોળી. પછી મમતા. મમતા. આ બાહોલ. બાહોલ. પછી આ છે કામદેવ. કામધેનુ. પછી આ છે પિયુ. 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 આ છે પિયુ. આ પિયુ. આજે છે લાખી. લાખી. આનું છે ચંદ્રી. ચંદ્રી. ચંદ્રમુખી નામ છે આનું. ચંદ્રમુખી નામ છે. પેલી બાજુથી તમે શરૂ કરો ને તો પેલી છે ગાયત્રી. પહેલી છે ગાયત્રી. આ છે શક્તિ. પટ્ટી. શક્તિ. પછી જે પેલી છે એ સુરભી. સુરભી. એની બાજુમાં કાળી છે, એની બાજુમાં કૃષ્ણા, એની બાજુમાં નંદની. નંદની. પછી છે ગંગા. ગંગા. અને પેલી બાજુ જે છે એની બહુ હાઈટ છે એટલે એનું નામ લાંબી જ પાડી દીધેલું છે. બરાબર. અને પેલી બાજુ બેઠેલી છે. બરાબર. આ વાછડાઓને અલગ આ રહેવાનું. બધા ગાયના વાછડાઓને રહેવા માટેની પણ અલગ વ્યવસ્થા છે. પછી તમને જે અમારે જો નંદી છે એ બતાવો. તો મિત્રો હર્ષિલભાઈ આપણને દરેકે દરેક ગાયનો રૂબરૂ પરિચય કરાવ્યો છે, નામ જોગ પરિચય કરાવેલ છે. આ છે અમારે નંદી. અને જુઓ મિત્રો, આ ગૌશાળાના આ છે નંદી મહારાજ. હવે એનું જે હાઈટ અને બોડી તમે જુઓ તો ગાયથી ઊંચાઈ. હા, આ ઓરિજિનલ કાંકરેજ. જો મિત્રો, આ ઓરિજિનલ કાંકરેજ બ્રીડના છે નંદી મહારાજ. અને જે આપણે ધાર્મિક શાસ્ત્રોના કે દેવોના કોઈ ચિત્રોમાં પણ જોઈએ છીએ તો હુબેહુ એ ટાઈપના જ આ નંદી મહારાજ છે. આ નામ છે મુજિયો. 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 તો આ નંદી મહારાજનું નામ છે મિત્રો મુજિયો. આ છે આપણા જોડે ગીર ગાય છે. ગીર ગાયની પણ બે. આ છે સુવર્ણ. સુવર્ણ. સુવર્ણ ગુપ ગીરની આ છે. બરાબર. વાછડી છે. બરાબર છે. મોટી તર. હાજી. આ છે આટલી. આ કુલ ટોટલ તમારે 30 જેવી ગાય છે. લગ 30 એટલે 29 જેવી ગાય હશે. હા. 30 નંબર આનો હશે. હા, આમ 25 ગાય આપણી દૂધાળું છે. બરાબર. મિત્રો, અમને 29માંથી 25 ગાય દુધાળુ ગાય છે. આ જે છે આ લાંબી. હવે આની હાઈટ અને આ મિત્રો એમની એક વિશેષતા ધરાવતી ગાય છે કે લાંબી ગાય, જેની હાઈટ બહુ વધારે છે એટલે આનું નામ પાડેલું છે લાંબી. જો મિત્રો, જો મિત્રો, આ પ્રથમ વિતરની ગાય છે અને લાંબી ગાય છે. હાઈટ બોડી હજી મજબૂત. હા, એની હાઈટ તમે જોઈ શકો છો. એટલે તું કહી ગયા કે HFની હાઈટ આટલી છે. તો ભાઈ HFની હાઈટ પહેલાંથી તો ઊંચી નથી. ના, એ જે છે એની માતાનું કદ બી એનાથી ખાલી આટલું જ નીચું હતું. હા, આટલું જ નીચું. એની જે માતા છે એનું નામ મુજી છે. બરાબર. એનો છોકરો છે એટલે મુજી નામ છે. અને તમારે દૂધ લઈ જવું હોય હાજી, મતલબ આ ગૌશાળા. તો મિત્રો, આ ગૌશાળાનું દૂધ પણ અહીંયા લુણાવાડા નગરમાં હોમ ડિલિવરી તરીકે સેવા પાડી રહ્યા છે હર્ષિલભાઈ. જો આ રીતના પેક થયેલું કાચની બોટલમાં પેક દૂધ છે, જે પ્લાસ્ટિકનો આમાં ઉપયોગ નથી થતો. એટલે આ પણ તમે જો કેટલું સરસ વ્યવસ્થા કરવામાં આવી છે હર્ષિલભાઈ દ્વારા. આમાં 1 લીટર છે ને આ 500. હા, 80 રૂપિયા. 1 લીટરની કિંમત છે 80 રૂપિયા. તો બિલકુલ વ્યાજબી ભાવની છે. અને એ પણ હોમ ડિલિવરી મિત્રો આપના ઘરે આવીને તમને દેશી ગાયનું શુદ્ધ દૂધ બનાવીએ છીએ. એ ઘી તમારે જોઈતું હોય તો એ 2500 રૂપિયા લીટર છે. બરાબર.
પછી આની અંદરથી બીજા 48 પ્રકારના મેડિકેટેડ ઘી બને. બરાબર. જેમ કે અશ્રી શૃંખલા ઘી છે, પછી શતાવરી ઘી છે, પછી ફલદ્રુત છે, પછી કામદ્રુત છે, પછી અશ્રી શૃંખલા બોલ્યો હું? હા, એ. અને પછી એટલે આવી રીતે 48 ધ્રુત છે કે જે અમારે ડૉક્ટર છે વૈદ્ય તુષાર, જે અમારી જોડે જ છે, કામ કરે. એટલે એમનું ક્લિનિક જ છે. બરાબર. આપણી જે નંદન આર્કેડ જે ખરું ગુનાવાડામાં એમનું ક્લિનિક છે ઈશ્વર આવ્યું. બરાબર. એ R&D મેન્ટોર છે આ આખી ગૌશાળામાં. તમે જો બાયોક્યુ ઓર્ગેનિક છે ખરું ને એની અંદર એ R&D મેન્ટોર છે. એ બધા ધ્રુત એમના થ્રી જ બનાવેલા છે. બરાબર. એના એ જો એમણે જ બધું કીધેલું છે કે આ રીતની બધી વસ્તુઓ આપણે રાખવી જોઈએ, ગૌશાળા આ રીતે મેનેજ કરવી જોઈએ, આ રીતે આયોજન કરવું જોઈએ. એટલે ટોટલી આખું બધું જ એક સંગઠનમાં જ કામ થાય છે કે ભાઈ ગાયોનું થતી દેશી ગાયોમાંથી જે વસ્તુઓ બને એનું ઉત્પાદન માર્કેટની અંદર આપો કે જે એકદમ પ્યોર છે. અને બીજું કે ટોટલી એ વસ્તુઓ આયુર્વેદિક મેડિસિનમાં ઉપયોગ થાય. એટલે આ વસ્તુ અમારે પ્યોર રાખવી, બ્રીડને પ્યોર રાખવી એ અમારી પહેલી જવાબદારી આવે. એ ના હોય, એનું ઘી જો પ્યોર ના હોય તો કોઈ બી આયુર્વેદિક ટ્રીટમેન્ટ અમારી શક્ય નથી થતી. બરાબર. એટલે એ વસ્તુને અમે ખૂબ બરાબર. હવે આની અંદર કેવું છે કે આ ટોટલી આ લોકોનું જે બી છે એની અંદરથી ગૌમૂત્ર છે. હા. તો એની અંદરથી જીવામૃત બને. હાજી. જીવામૃત, ઘન જીવામૃત બને કે જે ડાયરેક્ટલી આપણે ખેતરની અંદર નાખતા હોઈએ. બરાબર. અને એનાથી જ ગ્રેન્સ ઉગાડતા હોઈએ. અને બીજું કે એની અંદરથી 10 પરની અર્ક છે, બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, એવી પેસ્ટિસાઇડ દવાઓ બનાવીએ. બરાબર. કે જે પછી દવા માટે છંટકાવ કરવામાં આવે. એટલે ટોટલી શું થાય કે આના છાણ અને ગૌમૂત્રમાંથી જ બહુ બધી વસ્તુઓ આપણને બેનિફિટ છે. બરાબર. તમારે એટલે મેઇન તો આનું દૂધ અને ઘી તો ઓકે, પણ ખેતી કરવા માટે થઈને આનું છાણ અને એનું ગૌમૂત્ર બી બહુ જરૂરી. એટલે આખી ગાય આધારિત ખેતી જ છે એક જાતની. ગાય આધારિત જ ખેતી શું છે, ઓર્ગેનિક ફાર્મિંગ કરવું છે અને એ બી 0 બજેટ ઉપર કે ભાઈ બહુ એનો કોસ્ટ ના થાય. તો સૌથી પહેલાં મારે એને હૃદય બનાવવું પડે. હૃદય એટલે ગૌશાળા. સાચી વાત. ગૌશાળા એટલે શું થાય કે આ ગૌશાળાનું મારું અહીંયા સેટઅપ છે એટલે અહીંયાની જેટલી બી જગ્યાઓ જે છે એનું આ હૃદય થઈ ગયું. ખાવાનું આવે નીકળે એટલે એ રૂપાંતર થયું. એ જ છાણ પછી પાછું અંદર જાય. એટલે 16 પ્રકારના બેક્ટેરિયા એના પેટની અંદર રહેલા છે, ગટમાં. જે બેક્ટેરિયા 16 પ્રકારના જે બેક્ટેરિયા રહેલા છે એના બધા નામ નથી અત્યારે યાદ નથી. બરાબર. પણ બધા R&Dમાં લખેલા છે, મતલબ બુકમાં કે ભાઈ આટલા પ્રકારના બેક્ટેરિયા છે કે જો એમાંથી અમુક જે બેક્ટેરિયા છે ખરા કે જે આપણે યુરિયા નાખીએ છીએ, તો અમુક બેક્ટેરિયા આના પેટમાં એવા રહેલા છે કે જે જમીનમાં જાય તો જમીનની અંદર છોડ સુધી જાય, મૂળ સુધી, અને ત્યાં જઈને ભાઈ પાછો આવે, જમીનમાંથી નાઇટ્રોજન શોષી પાછો લઈ જાય, પાછો લઈ જાય. એટલે એવી રીતે કાળા કરે, જમીનમાં છિદ્રો કરે. બરાબર. એટલે મૂળ સુધી એનો નાઇટ્રોજન પહોંચી જાય. બરાબર. બીજું શું જોઈએ કે અમુક બેક્ટેરિયા એવા છે કે જે પોટાશ જે જોઈએ છે છોડને એ અલભ્ય સ્વરૂપમાં હોય, ડાયરેક્ટ જમીનમાંથી ના લઈ શકે. સાચી વાત. અમુક બેક્ટેરિયા એ પોટાશ જે બનતું હોય એ જ વસ્તુઓ ખાય, એમનો ખોરાક છે. અને ખોરાકની અંદરથી જે બળ કાઢે છે એ પોટાશ કાઢે છે બહાર. બરાબર. તો એ ડાયરેક્ટલી અમને મળી જાય. તો આવી જ રીતે 16 પ્રકારના બેક્ટેરિયા કે જે સજીવ બેક્ટેરિયા કહેવાય કે જે આપણે પ્રાકૃતિક કૃષિ કરવી હોય, ઓર્ગેનિક ફાર્મિંગ કરવું એના માટે બહુ જરૂરી છે. એ બધા જ આના છાણમાં રહેલા છે. અને આનું છાણ જો તમે ડાયરેક્ટલી સીધા ખેતરમાં નાખો તો તમારે 3 વર્ષ પછી એ ખેતરને કોઈ જાતની માવજત કરવાની જરૂર પડતી નથી. બરાબર. ખાલી એવું હોય કે ખેડી પર છે એની અંદર ખેતી કરી લો, પાણી પીવો આપો. ખાલી આની અંદરથી જે જીવામૃત બને એ જ તમે પછી દરેક પાક નીકળે છે મારો, તો પાક નીકળે તો તમારે જોવાનું કે ભાઈ તમારે જમીન જે પોચી થઈ ગઈ છે કે હાર્ડ થઈ ગઈ છે. તો તમારી હાર્ડ આમ તો જોવા જાય ને 3 વર્ષ સુધી જો તમે કમ્પ્લીટલી પદ્ધતિસર કામ કરો, જે આનો નિયમ પર આવે કે ભાઈ આટલા ટાઈમે આ નાખવું, આટલા ટાઈમે નાખવું, 3 વર્ષ સુધી જો તમે જમીનને સાચવી હોય તો એની ઇમ્યુનિટી કરંટ પરથી એટલી બધી હાઈ થઈ જાય કે કોઈને રોગ જ આવવા નથી દેતી. બરાબર. એ લોંગ ટર્મ જે બી લોકો ફળાદી બાગાયતી પાક કરે, જેમના છોડવા એક વખત કર્યા પછી લેવડાવવાના છે. એટલે જામફળીનું મેં ખેતર છે મારે, જામફળ વેચવાનું ફાર્મ છે. તો જામફળ તો મારે છોડવો કરીને એમ તો વર્ષ જીવ આવે. એ બધા જ લોકો જે કરે ને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરે, કારણ કે એમને ખબર છે કે આ વધારે પડતું જવાનું નથી, જેટલું જોઈએ એટલું જશે. અને બીજું મારા છોડને મદદરૂપ નહીં કરે તો કંઈ વાંધો નહીં, પણ હાનિ તો નહીં જ પહોંચાડે. બરાબર. પણ હવે એ જે બધા લોકો આપણા જોડેથી આ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર મતલબ છાણ ને બધું, એટલે આ બહુ
સારી વસ્તુ છે કે જો ફરીથી તમારે તમારા ખેતરની અંદર જે બંજર થઈ ગઈ છે એને ફરીથી ફળદ્રુપતા લાવી હોય તો તમારે ગાયના છાણ વગર કોઈ છૂટકો જ નથી. ટૂંકમાં આના વગર હવે છે ને તમારે આ વસ્તુ પાછી લાવવી પડશે. સાચી વાત. જર્સી તમે કાઢો કોઈ મતલબ નહીં. ઇવેન્ચ્યુઅલી ભેંસ રાખો તો બી ચાલશે એક ટાઈમ. હા સાચી વાત. જર્સી નથી રાખો કારણ કે એનું છાણ બી માર્કેટ બહાર જાય ને એટલે એના જે હોર્મોન્સ જે ખરા ને HF જર્સીના જે હોર્મોન્સ ખરા એ હોર્મોન્સની અંદર જ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝવાળી વસ્તુઓ રહેલી છે કે જે એના છાણમાં બી જાય અને જ્યારે નાખવામાં આવે તો એ એટલી ફળદ્રુપતા નથી આપતી. સાચી વાત છે. ઉડતાના અંદર જે સજીવ કીટાણુ હોય એ મરી જાય. એ પણ નુકસાન થાય છે જમીનમાં. એટલે આ ગાય જે બનાવેલી છે એનું કારણ જ એ છે કે આ ગાય અને ભેંસ કે જે તમારી કોઈ જાતનું મિક્સિંગ નથી કર્યું. ભગવાને જે આપી એ જ આપી. બસ એ જ છે. અને એ જ વસ્તુ આપેલી છે તો ભગવાન જે સેટ કરીને ગયેલા છે એ વસ્તુ સેટ કરીને ગયેલા છે એ બરાબર કરીને ગયેલા છે. આપણે એમાં બુદ્ધિ લગાવો અને આને ક્રોસ કરાવડાવો પેલા જોડે પેદા કરો કે જેનું દૂધ વધારે નીકળે. અરે નીકળશે તો ખરા પણ એ તમને કશું કામ લાગે નહીં. ક્વોલિટી નહીં હોય એની, ખાલી ક્વોન્ટિટીનો જ. હા અને બીજું કુદરતને બી કામ ના લાગે. સાચી વાત. એટલે ખેતર બેતરમાં કશે કામ ના લાગે. આની આ જે ખરી આ ખૂન સૂર્યકેતુ નાડી કહેવાય. સૂર્યકેતુ નાડી. સૂર્યકેતુ નાડી કહેવાય. મિત્રો આ ગાયની જે ખૂન છે ને સૂર્યકેતુ દરેક દેશી ગાયની અંદર એ ખૂંદ હોય. દરેક દેશી ગાય જો આપ દરેક દેશી ગાયની આ ઉપર જોઈ શકો છો ખૂંદ છે બરોબર. જે HF ગાયમાં નથી હોતી એ પેલી ગાયોમાં ના હોય. હા જે પેલી ગાયોમાં નથી જોવા મળતી. એટલે એનું દૂધ સફેદ હોય આનું પીળું હોય. સાચી વાત. કેમ કે સૂર્યકેતુ નાડી એટલે સૂરજના કિરણોનું શોષણ કરે. બરાબર. અને પછી સુવર્ણ ક્ષાર જ્યારે એ ગ્રંથિ દ્વારા એમના આખા શરીરમાં એટલે એનું દૂધ બી પીળાશ પડતું હોય, ઘી બી પીળાશ પડતું હોય અને એનું મૂત્ર બી બીજા પશુઓ કરતાં વધારે પીળાશ પડતું હોય. સાચી વાત. જે પેલાની અંદર આવી કોઈ ગ્રંથિ જ નથી એટલે એનું સફેદ દૂધ આવે. ભેંસનું એ સફેદ આવે. બરાબર. એનું ઘી બી સફેદ બને. એટલે આની અંદર તમે એમ કહી શકો છો હું દૂધ પીવું છું કે ઘી ખાઉં છું તો કાંઈ નહીં તો 0.01% તમે સોનું રોજ ખાઈ ગયા. સાચી વાત. એ બધું તમે જ્યારે તમારા શરીરમાં જતું જાય એટલે તમારા શરીરમાં દેખાય. દવાની પછી જરૂર નથી પડે એમ ઇમ્યુનિટી તમારી હાઈ રહે. સાચી વાત. જો માર્કેટની અંદર એવું વિચારવાનું નહીં કે કોઈ રોગ નથી. બધા રોગ છે છે જ છે. તમારી ઇમ્યુનિટી વીક થશે તો તમને પકડશે. બધા વાયરસ આજુબાજુ જ છે. એટલે આ ઇમ્યુનિટી હાઈ કરવા માટે કેવું તમારે ખાવાનું સારું રાખવું પડે. હેલ્ધી અને ઓર્ગેનિક અને જેટલું પ્યોર મળે એટલું તમે ખાઓ. બરાબર. ઘી અને દૂધની અંદર તો મારું એવું કહેવું છે કે તમે લો છો એના પહેલાં સોર્સ શું છે, ક્યાંથી આવે છે, બરાબર, કોણ બનાવે છે એટલું પાક્કું જોવો તો તમે એની સારી એવી ક્વોલિટી લઈ શકો. સારું તો મિત્રો કશા કાંકરેજ ગૌશાળાની આપણી મુલાકાત અહીંયા પૂર્ણ કરી છે. આ ગૌશાળાના સંચાલક એવા હર્ષિલભાઈ આપણને બહુ સારી માહિતી આપી. હર્ષિલભાઈ આપણો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો તમને પણ મારો અનુરોધ છે, આમ તો કોઈ વિડીયોમાં હું તમને કહેતો નહીં કે તમે આ કરજો પણ અત્યારે ખરેખર આ માહિતી લેવાથી બહુ જ મને જાણવાનું મળ્યું છે. અને તમને મારો અનુરોધ છે કે બને ત્યાં સુધી દેશી ગાયનું દૂધ, દેશી ગાયનું ઘી વાપરો. અને ખેડૂતોને ખાસ અનુરોધ કે દેશી આપણી જે પદ્ધતિની ખેતી છે ખેતી તરફ વળો. દેશી પદ્ધતિનું જેટલું પણ ખેતીમાં પ્રયોગો થતા એ બધા કરો. અને દેશી ગાયનો બને એટલો વધુમાં વધુ પોતાની ખેતીમાં ઉપયોગ કરો તો દૂધ છે, ઘી છે એ તો ઉત્પાદન એનું સાઈડમાં રહેશે પણ એના સિવાય ખેતીમાં પણ તમને ખૂબ જ ફાયદો કરશે. તો મિત્રો આપણી કશા કોંકરેજી ગૌશાળાની મુલાકાતી ભાણપુર મુકામ લુણાવાડા ગોધરા હાઈવેથી 2 કિલોમીટરના અંતરે બાયાસર ગામમાંથી અંદર આવવાનું ભાણપુર મુકામ. તો ચાલો મિત્રો આવજો અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ વિશે આપની કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.